આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી ક્રિસમસના તહેવાર અંતર્ગત 2 મહિના સુધી છુટ્ટીઓની નોબત સર્જાઈ છે. યુરોપ, યુએસએ સહિત અન્ય મોટાભાગના દેશોમાં ક્રિસમસ વેકેશનના કારણે વૈશ્વિક ધંધા રોજગારની ચેઇન તૂટી જતી હોય છે. નવેમ્બર માસથી ત્યાંનો સમુદાય ધંધાકીય પ્રવૃત્તિઓ આગામી 2 માસ સુધી આટોપી દેતા હોય છે, જેની સીધી અસર ભારતીય ઉપરાંત મિડલ ઇસ્ટ દેશોના ઉદ્યોગ આલમને વર્તાય છે. ભરૂચ જિલ્લાની 7 જેટલી ઔદ્યોગિક વસાહતોના અનેક ફાર્મા, ડાઇઝ, પેસ્ટિસાઇડ સહિતના ઉદ્યોગોની આયાત નિકાસનું સમગ્ર માળખું ખોરંભે પડી જતું હોય છે. રો મટીરિયલની આયાત અટકી જતી હોય છે તો ફિનિશ્ડ પ્રોડક્ટની નિકાસ અટકી જતી હોય છે. તો ધંધાકીય આર્થિક લેવડદેવડના વ્યવહારો પણ હંગામી ધોરણે બંધ થઈ જતા હોય છે. એક અનુમાન મુજબ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના આ વેકેશનના પગલે અંદાજે ₹500 કરોડનો આર્થિક વ્યવહારો ખોરંભે પડતા હોય છે. એક તરફ વિશ્વભરમાં આર્થિક મંદીની બોલબાલા, અનેક દેશોમાં યુદ્ધગ્રસ્ત માહોલ ઉપરાંત હવે ક્રિસમસ વેકેશનમાં છુટ્ટીનો માહોલ સ્થાનિક ઉદ્યોગો માટે મુશ્કેલીમાં મૂકનારો બની રહેશે. હમણાં નાતાલ અને નવા વર્ષની રજાઓ વત્તા મંદીનો માહોલ હતો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે. તો આ નવેમ્બર એનું ઇફેક્ટ નવેમ્બર એન્ડથી ચાલુ થઈ જતી હોય છે નોર્મલી એક્સપોર્ટમાં અને ઇમ્પોર્ટમાં બધી જગ્યાએ, અને એને લીધે લગભગ ₹501 કરોડ જેવું આ 2 મહિનાનું ટ્રેડ ડેફિસિટ થતી હોય છે. એટલું ટ્રેડમાં ઓછું સેલ્સ પરચેસ લોકો કરતા હોય છે નોર્મલી, બિકોઝ નાતાલ કે નવા વર્ષની રજાઓના દરમિયાન લોકો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બેઉના શિપમેન્ટને અટકાવતા હોય છે નોર્મલી, જેથી એમના પાસે પણ અહીંયા સ્ટોકમાં વધારો થઈ જાય અને સેલ્સ ઓછું થાય છે. વધુમાં કોવિડ પછી અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને દહેજ વિસ્તારમાં લગભગ ફાર્માસ્યુટિકલ અને ઇન્ટરમીડિયેટના ડબલ જેટલા યુનિટો કાર્યરત થઈ ગયા છે. એને લીધે ઇન્ટરનલ કોમ્પિટિશન પણ વધી છે પ્રોડક્ટ વાઇઝ, અને આ ક્રિસમસની પણ ઇફેક્ટ છે. અત્યારે આપણા વર્લ્ડમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, જે ક્રિસમસનો મહિનો કહેવાય, કે જે આ વર્ષનો એન્ડ ગણાય છે અંગ્રેજી મહિનાનો, જેના હિસાબે થઈને આપણે ત્યાં વ્યાપાર ઉદ્યોગમાં ચાલતા આયાત અને નિકાસ ઉપર ખૂબ મોટી અસર પડે છે. જેમ કે યુરોપિયન કન્ટ્રી, યુએસ કન્ટ્રી કે બીજા બધા જ કન્ટ્રીઓ અત્યારે આ ડિસેમ્બર એન્ડના હિસાબે થઈને કે નાતાલ અને ક્રિસમસના હિસાબે થઈને ઘણા બધા ઓર્ડર્સ બી એ લોકો અત્યારે આપેલા હોવા છતાં પણ ડિલિવરી માટે પણ પેન્ડિંગ કરે છે. પ્લસ આપણે નિકાસ કરેલા માલની સામેના પેમેન્ટો ડ્યુ થયા હોય એ પણ આપણને ડિલે થાય છે, જેનાથી આપણા ભારતના આયાત અને નિકાસ કરતા દરેક ઉદ્યોગોને આનો ખૂબ જ આર્થિક ફટકો પડતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસ આવી રહી છે, અને ક્રિસમસના કારણે દર વર્ષે એક્સપોર્ટ ઘટે છે અને ઉદ્યોગમાં મંદી રહે છે 1 મહિનો 1.5 મહિના પૂરતું, અને પછી રાબેતા મુજબ કાર્ય ચાલુ થાય છે. બીજી અમારી એ પણ આશા છે કે યુએસએમાં સરકાર બદલાઈ રહી છે 20 જાન્યુઆરી. જો પોઝિટિવ વેમાં વિચારીએ તો ભારતનો ધંધો વધશે. યુદ્ધ પણ વિરામ થાય તો પણ યુરોપિયન દેશોમાં એક્સપોર્ટ વધે, એટલે આવનારા સંજોગોમાં એક્સપોર્ટ વધશે. હમણાં જે જીડીપી ઘટ્યો છે એ પણ પાછો પુનઃ સ્થાપિત થઈ અને એનાથી પણ વધારે વધશે. સાથે સાથે સરકારની સાથે ઇન્ડસ્ટ્રી જે વાર્તા વિમર્શ કરી પર્યાવરણ અને બીજા કોઈ આયામો ઊભા કરવાના હોય કોમન, એ કરી અને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરીને આગળ વધવું જોઈએ એવી અમારી ઉદ્યોગોની એક લાગણી પણ છે અને માગણી પણ છે.